ચાલો મિત્રો, હવે આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેના લેક્ચર નંબર 5 માં છીએ. અત્યાર સુધી તો આપણે ગુસાઅ અને લસાઅ આધારિત જ દાખલા જોયા છે, જે આંકડાકીય યુક્લિડની ભાગ પ્રવિધિથી પછી બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર એ બે સંખ્યાઓનો ગુસાઅ ગુણ્યા લસાઅ આ સૂત્ર આધારિત દાખલા ગણ્યા છે. હવે લસાઅ અને ગુસાઅ વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, એટલે એવા વ્યવહારુ દાખલા આપણે જોવાના થાય છે. એ જોઈએ. રકમવાળા દાખલા આપણે જેને કહીએ છીએ, જેમાં ગુસાઅ અને લસાઅ એ ક્યાં લેવાનું, એટલે કે આમાં ગુસાઅ લેવાનો કે લસાઅ લેવાનો એવો ટોપિક છે. તમને ડિસ્ક્રિપ્શનમાં વિડિયોમાં નીચે આ ટાઈપના દાખલા ઘણા બધા આપેલા છે. એ સિવાય પણ તમે પ્રેક્ટિસ વર્ક કે અન્ય સામયિકમાંથી વ્યવહારુ દાખલાની પ્રેક્ટિસ કરી શકો. પણ આપણે અહીંયા ત્રણ અલગ અલગ ટોપિકમાં ગુસાઅ લસાઅ લેવાનો થાય એવા દાખલા જોઈએ. જનરલી તો અહીં આ વ્યવહારુ દાખલામાં રકમવાળા દાખલા જેને કહીએ એ લગભગ તમારો ટોપિક આવી જ જાય છે અને એના જ અનુસંધાનમાં તમારે બીજા દાખલા એક્સરસાઇઝમાં ગણવાના થતા હોય છે. લેટ્સ સ્ટાર્ટ. એક ફ્રૂટ વાળા પાસે 490 સફરજન છે, 588 નંગ કેરી છે, 882 નંગ નારંગી છે. જો મહત્તમ સંખ્યામાં બોક્સમાં સરખા ફ્રૂટ ભરવા માટે બોક્સની ફ્રૂટ સમાવવાની ક્ષમતા શોધો તથા બોક્સની પણ કુલ સંખ્યા શોધો. એવું શક્ય છે કે રકમવાળા દાખલામાં ઘણી વખત પ્રશ્ન થાય કે શું કરવાનું હોય, એટલે એવું અટપટું કામ આપણે અહીંયા વિચારવાનું તો થાય જ છે. તો એ જોઈએ. સૌથી પહેલા તમને કહ્યું છે એ પ્રમાણે ફ્રૂટ કયા કયા પ્રકારના છે અને કેટલા નંગ છે. તો 490 સફરજન, 588 કેરી અને 882 નારંગી હોય. હવે મહત્તમ સંખ્યામાં બોક્સમાં સરખા ફ્રૂટ ભરવાના. આ વાક્ય પાછળ આપણે શું કામ કરવાનું? એટલે શું? તો બોક્સમાં આ દરેક પ્રકારના ફ્રૂટ સરખા પણ ભરી શકાય અને મહત્તમ ભરી શકાય, એટલે મહત્તમ સરખા ભરી શકાય એવી સંખ્યા શોધવાની છે. તો ટોપિક કયો આવે? 490, 588 અને 882 એટલા ફ્રૂટના ઢગલા હોય, ત્રણ અલગ અલગ પ્રકારના. તો એમાંથી કેટલા ફ્રૂટ આપણે બોક્સમાં નાખીએ કે 50 50 50 બધામાં નાખીશું તો સરખી સંખ્યામાં 50 50 અને 50 મેક્સિમમ હશે. દરેકમાંથી 50 50 નાખીએ એટલે વધુ ના જોઈએ ફ્રૂટ, એમ કહેવામાં આવે છે. એટલે તમે આમાંથી એવી સંખ્યા પસંદ કરો, આમાંથી એવી સંખ્યા પસંદ કરો, આમાંથી એવી સંખ્યા પસંદ કરો કે જે ફ્રૂટમાં બોક્સમાં મહત્તમ ભરી શકાય અને એક પણ ફ્રૂટ વધે નહીં. હા, એવું શક્ય છે કે નંગ વધારે હોય તો એમાં બોક્સ વધારે જોઈએ. તો એવું બધામાંથી શોધવાનું છે. મહત્તમ સંખ્યા બધામાંથી સરખી હોય તેવી શોધવાની. એટલે થયું શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે અહીં સૌથી પહેલું કામ છે આપણું ગુસાઅ શોધવો પડશે. અહીં આપણે ગુસાઅ શોધવાનું છે. શોધવાનો છે. તો હવે ગુસાઅ માટે અવયવ પાડી દઈએ. 490 એટલે 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ, 49 તો 2 5 10 એટલે 2 ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 5
એ એના અવયવ 588 2 વડે ભાગીએ તો 2 દુ 4 29 દુ 58 અને આ 2 ચોક 8 બરાબર આપણે આને બહુ ડિટેલમાં લખવાનું કરી સીધું ભાગાકાર લઈને 1094 ભાગ્યા 2 એટલે 2 એકા 2 2 ચોક 8 2 સિત્તા 14 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 147 અને 147 એટલે 7 ને 4 11 ને 1 12 એટલે 3 વડે ભાગાશે એટલે એમાં બનશે અહીં આ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 147 ને 3 વડે ભાગશો એટલે 3 ચોક 12 અને 3 નવા 27 49 થશે અને ફાઇનલી એના અવયવ થઈ જશે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7 નો વર્ગ ઓકે આ રીતના 588 ના અવયવ હવે આવશે આપણે અવયવ પાડવાનો વારો 882 નો 882 ના અવયવ પાડીએ બે વડે ભાગીશું તો 2 441 આવશે 441 માં 21 ગુણ્યા 21 થાય એટલે 21 માં 7 કરી 21 બીજા 21 માં 7 કરી 21 બરાબર 2 ગુણ્યા 441 એટલે 882 441 ના 21 ગુણ્યા 21 એટલે પાછા 1 માંથી 21 એટલે 7 કરી 21 7 કરી 21 એટલે 2 સાતડા 2 તગડા અને બગડો ઇટ મીન્સ કે એના અવયવમાં 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ આટલું થાય ચલો ત્યારે અવયવ તૈયાર છે ગુસાઅ શોધવાનો છે માટે ગુસાઅ બરાબર યાદ કરીએ દરેકમાં હોય એવો જ અવયવ 2 2 અને 2 મહત્તમ ઘાત બગડો બધામાં હોય તેવું બને 2 ની 2 ઘાત મહત્તમ નથી લેવાની આ એક જ વખત 2 છે એક જ વખત 2 છે એટલે બધામાં એક વખત બગડો મળશે ચલો 3 અહીંયા નથી 7 અહીંયા છે નથી આ 7 અને 7 7 નો વર્ગ 7 નો વર્ગ અને 7 નો વર્ગ 3 અને 5 બધામાં નથી એટલે હવે ગુણ્યા 7 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 49 એટલે કે 98 આ 98 શું આવ્યું મિત્રો હવે યાદ કરો તો 98 નંગ એ દરેક બોક્સમાં ભરી શકાય ક્લિયર પહેલો જવાબ આપણો કે મહત્તમ સંખ્યાના બોક્સમાં ફ્રૂટ કેટલા ભરી શકાશે માટે દરેક બોક્સમાં મહત્તમ 98 નંગ ફ્રૂટ ભરી શકાય આ એક જવાબ થયો હવે બીજો જવાબ બોક્સની કુલ સંખ્યા શોધવી છે આની અંદર આપણે ડિટેલ ઘણી બધી લઈ લઈએ છીએ આમ તો ગુસાઅ સુધી પૂછી શકાય બોક્સની સંખ્યા શોધવાની એનો મતલબ કે હવે પ્રેક્ટિકલી વિચારીએ તો આ 98 એવું તમે કરો એટલે 490 થવા જોઈએ અર્થાત સફરજનની સંખ્યા માટે બોક્સ શોધવા હોય સફરજન માટેના બોક્સ તો तो 490 भाग्या 98 8 पंचा 40 9 पंचा 45 ને 4
49 5 બોક્સ જોઈએ અર્થાત સફરજન 98 98 98 એવા 5 બોક્સમાં ભરી શકાય. હવે વિચારો તમે કેરી માટે તો કેરીના બોક્સ કેરીની કુલ સંખ્યા 588 ભાગ્યા 98 કરીએ એટલે 100 હોય ને તો 600 થઈ જાય એટલે આશરે લગભગ 6 એક આવી જશે 98 ગુણ્યા 6 8 6 48 વધી 4 9 6 54 એટલે આ આવશે 6. હવે કોનો વારો તો હવે કોનો વારો તો આવશે નારંગીના બોક્સ. ₹882 ગુણ્યા આપણે બુદ્ધિથી જવાનું જો 10 લઈએ તો 980 થાય 9 8 72 81 7 એટલે કેટલા નંગ આવશે 9. આમ 98 દરેક બોક્સમાં ફ્રૂટ ભરી શકાશે અને એવા સફરજન માટે પૂછે તો 5 બોક્સ જોઈએ, કેરી માટે પૂછે તો 6 બોક્સ જોઈએ અને નારંગી માટે પૂછે તો 9 બોક્સ જોઈએ. ક્લિયર મિત્રો? તો કુલ બોક્સની સંખ્યા પૂછી છે તો આપણે એ લખી નાખીએ માટે કુલ બોક્સ 5 + 6 + 9 9 ને 6 15 ને 5 20 પૂરું થઈ ગયું. ચાલો બીજો દાખલો વાંચીએ. દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક જીએસઈબી એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અને બીજું સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બિલ્ડિંગ છે. એટલે આ ગુજરાત બોર્ડ આ સેન્ટ્રલ બોર્ડ એવા બે બિલ્ડિંગ છે. બંને બિલ્ડિંગમાં તાસ અથવા તો પીરિયડ નો બેલ અનુક્રમે 30 મિનિટ તથા 45 મિનિટના સમયે પડે છે. એનો મતલબ કે જીએસઈબી બિલ્ડિંગમાં 30 મિનિટે, સીબીએસઈ બિલ્ડિંગમાં 45 મિનિટે તાસ બદલાય છે. જો સવારે 8 કલાકે શરૂઆતમાં એક સાથે બેલ પડે, 8 વાગે એટલે બંનેમાં એક સાથે બેલ પડે છે, તો ફરી કેટલા સમયે એક સાથે બેલ પડે તથા કુલ 4 વખત આવું બનતું હોય, એક સાથે બેલ પડતા હોય એવું 4 વખત બનતું હોય તો સ્કૂલ કેટલા વાગે છૂટે. એટલે કે 4 વખતે બેલ પડે છે અને જે સમય થાય છે એટલા વાગે સ્કૂલ છૂટી જાય છે. તો 30 મિનિટ અને 45 મિનિટ બહુ પ્રેક્ટિકલ વિચારીએ. બંને બિલ્ડિંગમાં અહીંયા 8 વાગ્યા છે, શરૂઆતમાં બેલ પડશે, પછી સમજો તો ખબર પડે કે 8 વાગ્યા છે એટલે 30 મિનિટ પછી ફરી અહીંયા બેલ પડશે, પણ અહીંયા 45 મિનિટ પછી પડશે એટલે એ વખતે મેળ નહીં પડે. તો આ 45 વાળામાં ફરી 45 મિનિટ થાય. સીબીએસઈ બિલ્ડિંગમાં પહેલી 45 મિનિટ અને આ વખતે પહેલો તાસ 30 મિનિટે પતે છે એટલે સાથે બેલ નહીં વાગે. પહેલો 30 પછી અહીં 15 મિનિટ પછી લેટ એટલે 45 છે. હવે બીજો 30 ને 30 60 પડશે ત્યારે આ બીજો 45 ને 45 90 મિનિટે પડશે. એનો મતલબ કે 90 મળ્યા છે. હવે 30 ને પછી 30 60 ત્યાર પછી ત્રીજી વખત 30 કરો એટલે 90 આવશે. ક્લિયર? તો 30 એવું 3 વખત બન્યું, 45 બે વખત બન્યું, પણ 90 મિનિટના સમયગાળા પછી બંને બેલ એક સાથે ફરીવાર વાગી શકે. તો એ શું થયું? તો 30 માટે 90, 45 માટે 90 શું બન્યું? 45 માટે 90 એનો અવયવી થાય છે, 30 માટે 90 એનો અવયવી થાય છે. બંને માટે 90 પહેલી 90 મિનિટે બેલ વાગતો હોય ને તો બીજી વખત પણ 90 મિનિટે બેલ વાગે છે. એટલે આપણે એ જ શોધવાનું હતું કે આમાં કેટલી મિનિટ પછી એક સાથે બેલ વાગે છે ફરીવાર. એટલે એ થયો એનો અવયવીનો પોર્શન, પણ એમાં આપણે લઘુત્તમ લઈએ છીએ એટલે લસાઅ શોધવો પડે. એક સાથે બેલ વાગે તે સમય શોધવા 30 મિનિટ આપણે 30 લખીએ. 30 અને 45 નો
લસાઅ શોધવો પડે. હવે તો સીધા અવયવ 30 ના અવયવમાં 2 તરી 6 પંચા 30, 45 ના અવયવમાં 9 પંચા એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 માટે લસાઅ 45 બરાબર 2 3 અને 5 બધું જ લેવાનું હોય. લસાઅમાં વારંવાર યાદ કરીએ છીએ બધા અવયવ લેવાના, મહત્તમ ઘાત લેવાની 3 ની તો 2 એટલે આ 5 દુ 10 અને 3 નો વર્ગ એટલે 9 બરાબર 90 મિનિટ. આમ 90 મિનિટને અંતે આ બંને બેલ એક સાથે ફરીવાર વાગશે. એમાં દર 90 મિનિટ. હવે આપણે જે શોધવાનું છે તે શું છે કે આવું 4 વાર બને, ટોટલ 4 વાર, કુલ 4 વખત આવું બનવું, મતલબ કે પહેલી વખત બને એટલે કેટલા વાગ્યા હોય 8, બીજી વખત વાગે એટલે 90 મિનિટ એટલે કલાક કેટલા 1.1 કલાક, દોઢ કલાક થાય બરાબર. તો બીજી વખત વાગે ત્યારે દોઢ કલાક પછી 9:30 વાગે, ત્રીજી વખતે દોઢ કલાક એટલે 11 વાગ્યા અને ચોથી વખત જ્યારે આવો એક સાથે બેલ વાગે ત્યારે 12:30 વાગે. તમે તમારી રીતે લખી શકો, લખવાની કોઈ જરૂર નથી હોતી. આવું કુલ 4 વખત બનવું એનો મતલબ કે દર 90 મિનિટે એટલે દોઢ કલાકે બેલ પડતો હોય, પણ કુલ 4 વખત બેલ ગણવાના છે એટલે 8 વાગે પછી નહીં, કુલ 4 વખત એટલે પહેલો બેલ 8 વાગે પડી ગયો એટલે એ 8 વાગ્યાના બેલમાં ગણાય કે એક વખત પછી બીજો બેલ 9:30, ત્રીજો બેલ 11 વાગે, ચોથો બેલ 12:30 વાગે પડે. એનો મતલબ કે હવે સ્કૂલ 12:30 વાગે છૂટી જશે, એટલે કે બંને માધ્યમ 12:30 વાગે છૂટશે. ક્લિયર? આ પ્રમાણે એમાં યાદ રાખજો. હવે આગળ દાખલો 20 મીટર બાય 6 મીટર. આવું લખ્યું હોય એટલે પહેલા તો ઘણા વિદ્યાર્થીઓને ખબર ના પડતી કે આ શું કહેવા માંગે છે. ગણિતમાં આવું લંબચોરસ ચોરસ માટે લખીએ છીએ અને એ આમ તો લંબચોરસ માટે કહીશું કારણ કે માપ અલગ અલગ છે, લંબાઈ અને પહોળાઈ ગણવાની પડે. 20 બાય 6 એવું બોલાય. તમે કપડું ખરીદવા જાવ ને ત્યારે પણ એ રીતે વાત કરતા હોય એટલે મતલબ આપણે સમજવાનું. 20 બાય 6 મીટર માપના ઓરડાના ભોંય તળિયે, ઓરડો એટલે આપણે ઘરમાં જે રૂમ હોય એને ઓરડો કહેવાય, જ્યાં બેસીએ છીએ નીચે પથ્થર કે લાદી લગાવેલું હોય એ ભોંય તળિયું કહેવાય. ચોરસ લાદી બેસાડવાની છે, ટાઇલ્સ જેને કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં ટાઇલ્સ, એ લાદી ગુજરાતીમાં સ્પષ્ટ. તો દરેક લાદીની લંબાઈ તથા લાદીની સંખ્યા શોધો. હવે માપ તો તમને આ 20 મીટર બાય 6 મીટર ગણીએ તો આ 20 મીટર થયું, આ 6 મીટર થયું. સૌથી પહેલા તો કેવી લંબાઈ નક્કી કરીશું કે જેથી કરી અને ટાઇલ્સ માં ચોરસ ભાગ બને અને બધો જ ભાગ આવરી લેવાય. તમે માનો કે આશરે એમ કહો કે મારે 3 સેન્ટીમીટર ની લંબાઈ રાખવી છે તો 3 આમ હોય 3 આમ હોય. હવે આ 20 મીટર પતાવવું હોય તો 3 18 થાય અને 3 સિત્તા 21 થાય. આપણી પાસે 20 મીટર છે એટલે પતે નહીં. બીજું એક એક કરીએ તો ચાલે, 1 1 1 1 1 20 વખત થાય. આ બાજુ અહીં 6 હોય ટોટલ લંબાઈ તો 1 1 1 થઈ શકે. એટલે પ્રશ્નમાં એ પણ તમારે યાદ રાખવાનું છે કે મહત્તમ લંબાઈ એટલા માટે કે એના કારણે આપણને ચોરસ પણ મળશે અને લાદીના ટુકડા આપણે જેટલા બેસાડવાના હશે એ ન્યૂનતમ સંખ્યામાં આવશે. વધારે ટુકડા બેસાડવા માટે તો સિમ્પલ છે, એક એક વાર તમે કરો તો આમ 20 થાય અને આ બાજુ એક એક કરીને 6 થાય. પણ લાદીની લંબાઈ મહત્તમ શોધશો એટલે તમારે લાદીની સંખ્યા ટોટલ છે એ ઓછી થઈ જશે. એટલે એવું પૂછી શકાય કે લાદીની ન્યૂનતમ સંખ્યા શોધો. આ શબ્દ સાથે ન્યૂનતમ સંખ્યા શોધવી હોય એનો મતલબ કે એની લંબાઈ પહોળાઈ મેક્સિમમ મળવી જોઈએ.
ચોરસ છે એટલે લંબાઈ કહો કે પહોળાઈ સરખું જ આવે, એટલે 20 અને 6 માટે આપણે એનો ગુસાઅ નક્કી કરીએ, આંકડાકીય રીતે ગુસાઅ નક્કી કરીએ ને ટોપિક અનુસાર, એટલે એમાંથી લંબાઈ મળી જાય. લાદીની લંબાઈ બરાબર ગુસાઅ ઓફ 20 અને 6. 20 ના અવયવ 4 પંચા એટલે 2 નો વર્ગ ગુણ્યા 5, 6 ના અવયવ 2 તરી, માટે બહુ સિમ્પલ છે કે ગુસાઅ 2 માટે લાદીની પહોળાઈ કે લંબાઈ 2 મીટર હોવી જોઈએ. આ એક કામ પૂરું. હવે લાદીની સંખ્યા શોધવી છે. હા, તમને હું વ્યવહારુ સમજાવી દઉં એકવાર કે આ 2 મીટર બાય 2 મીટર હોય, 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 આ 2 મીટર બાય 2 મીટર. આ કુલ કેટલા મીટર થયા? 6 અને આ કેટલા થયા? 4. કુલ ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ચોક 24 થાય. બરાબર? આ 24 હતું કુલ ક્ષેત્રફળ. એમાંથી આપણે આ 2 બાય 2 ના ટુકડા કહીએ છીએ એટલે 2 ગુણ્યા 2 એક નું ક્ષેત્રફળ કેટલું આવે? 4. તો નંદ કેટલા મળી ગયા? 6. દેખાય છે 1 2 3 4 5 અને 6. યાદ રાખો, આવું કંઈક આવે સંખ્યા શોધવાની હોય એટલે ઉપર કુલ, નીચે કોઈ એકનું માપ. અહીં કુલ એટલે કુલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ, નીચે એક એટલે એક લાદીનું ક્ષેત્રફળ, એનો ભાગાકાર કરીએ એટલે લાદીની સંખ્યા મળી જશે. તો હવે એક લાદીનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢીએ આપણે. એક લાદીનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B અથવા L સ્ક્વેર લખો આપણે, એ 2 નો વર્ગ 4 ચોરસ મીટર. ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ એ તો લંબચોરસ છે 20 બાય 6, 20 ગુણ્યા 6 120 ચોરસ મીટર. હવે સીધું લાદીની સંખ્યા, તો કુલ ક્ષેત્રફળ અપોન એક લાદીનું ક્ષેત્રફળ. કુલ કેટલું છે? 120. એક લાદીનું 4, 4 તરીકા 30. 30 લાદી ભોંયતળિયે બેસાડી શકાય, તો લગાવી શકાય. ક્લિયર? હવે અહીંયા વ્યવહારુ દાખલા છે, મેં તમને વ્યવહારુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાંય મને એવું સાંભળે કે ઘણીવાર વિદ્યાર્થીઓ ગોખે અને સુઈ ચલાવે છે. તો સહેજે તમને અહીંયા અંદાજ આવે. હા, હું એવા વિદ્યાર્થીની વાત કરું છું કે જેને કશી જ ખબર ના પડે અને એટલી તો ખબર પડે કે લસા ગુસાનો ટોપિક છે, તો એટલી તો આઈડિયા આવી જાય કે આવી મોટી સંખ્યા હોય ને એમાંથી આવું કંઈક પૂછ્યું હોય તો તમે એનો લસા શોધો તો કેવડો મોટો આવે. તો બોક્સમાં યાદ રાખો, હવે આનો લસા તમે બુદ્ધિ સુધી નાખો તો આ 3 કરતાંય મોટી સંખ્યા આવે. હવે એટલા તો કોઈ નંગ પણ નથી, તો બોક્સમાં કેવી રીતે ભરી શકાય? એટલે એક અગત્યની બાબત છે, એટલે ત્યાં તમને કદાચ બહુ આઈડિયા ના આવે વ્યવહારુ, તો એટલો તો આઈડિયા આવે કે નંગ ભરવાના હોય બોક્સમાં સંખ્યા માંગ્યો તેનાથી ઓછા હોવા જોઈએ, એટલે એ સંખ્યા ગુસાઅમાં મળે. 30 મિનિટ 45 મિનિટ, આ તો મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે દર 30 મિનિટે 45 મિનિટે આવા વર્તુળાકાર માર્ગ ઉપરના 2 રમતવીર કે દોડવીરના દાખલા હોઈ શકે, 3 વિદ્યાર્થી મિત્રોના પગલાના દાખલા હોઈ શકે કે બે એકના પગલાની 50 છે, બીજાના 60 છે, ત્રીજાના 70 સેન્ટીમીટર પગની લંબાઈ હોય અને શરૂઆત લોકો કોઈ એક સમયથી કરે તો ફરી કેટલા વાગે મળશે અથવા તો પગલા એક સાથે ક્યારે પડશે, તો આ ફરી મળવું એનો મતલબ 50 ફરી 50 ફરી 50 ફરી 50 થતું હોય એટલે એના અવયવ બનતા હોય, એટલે આડકતરી રીતે લસા બની જાય. તો આ ત્રણેયનો લસા જેટલો સમય થાય ત્યારે ડગલા માટે ચાલતા ચાલતા ફરી વાર લોકો મળી શકતા હોય. આવા બધા દાખલા હશે.
આ દાખલામાં એવું પણ બને કે મેક્સિમમ સંખ્યા અહીંયા તમને માનો કે કોઈ વધે એવું પણ પૂછી શકાય, તો એ આપણે નક્કી કરવાનું છે. એ દાખલો જે રીતે વ્યવહારુ પૂછ્યો હોય રીતે, પણ ટૂંકમાં મેં તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આનો અર્થ આવો થાય. વ્યવહારુ દાખલા ઉપરથી સમજણ પડી જવી જોઈએ કે આમાં લસા કે ગુસા આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો જય હિન્દ.